ત્યારબાદ આંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો આંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત છે. તેમણે મિત્રો પોતાની નવી આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 26 થી લઈને 4 જૂન એટલે કે 26 મે થી લઈને 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ જોવા મળશે. આંધી અને વંટોળ સાથે મિત્રો વરસાદ થતા ગરમીમાંથી તમને રાહત પણ થશે અને 30 જૂન સુધીમાં હવામાનમાં પલટો પણ આવવાનો છે તેવું પણ આંબાલાલે જણાવ્યું. સાથે જ મિત્રો આંબાલાલે રાજ્યમાં વહેલું ચોમાસું આવી જશે તેવી પણ આગાહી કરી છે. આવનારી તારીખ 7 જૂન થી લઈને 14 જૂન વચ્ચે ગમે ત્યારે ચોમાસું શરૂ થઈ શકે છે. આંબાલાલે મિત્રો જણાવ્યું છે કે આંબાલાલે અગાઉ પણ જણાવ્યું હતું કે તારીખ 17 મે થી ગુજરાતમાં આકરી ગરમી પડશે. તે રીતે મિત્રો ગુજરાતમાં 17 તારીખ બાદ આકરી ગરમી જોવા મળી છે. ત્યારબાદ હવે આંબાલાલે એવું જણાવી રહ્યા છે કે તારીખ 26 મે થી લઈને 4 જૂન વચ્ચે વરસાદ જોવા મળી શકે રોહિણી નક્ષત્રનો. તો મિત્રો બની શકે કે આંબાલાલની આ આગાહી પણ સાચી પડે અને આપણા ગુજરાતની અંદર આ તારીખો વચ્ચે વરસાદના માવઠાઓ પણ જોવા મળી શકે. ત્યારબાદ રેશન કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA 2013 હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ KYC અત્યારે કરાવવું ફરજિયાત બન્યું છે. મિત્રો KYC માટે હાલ અત્યારે કોઈ સમય મર્યાદા રાખવામાં તો નથી આવી, પરંતુ સાયલેન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકોએ KYC કરાવે ત્યારબાદ જ અનાજનો જથ્થો તેઓ મેળવી શકે છે. હવે મિત્રો પછી જો તમે 1 વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં જાઓ તો મિત્રો તેવા કાર્ડને સાયલેન્ટ કરી દેવામાં આવશે. અને મિત્રો આ સાયલેન્ટ કરેલા કાર્ડને તમારે KYC કરાવવું જ પડશે. જો મિત્રો તમે KYC નથી કરાવતા તો આ સાયલેન્ટ કરેલા કાર્ડ પર તમને ફ્રી અનાજ નહીં મળે. અને જો તમે અનાજ લેવા 1 વર્ષથી વધારે સમયથી નથી જોતા તો તમારા કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે. સાયલેન્ટ કર્યા બાદ મિત્રો અરજદારો જે છે તે માય રેશન એપ્લિકેશન ઘરે બેઠા જ જાતે KYC કરાવી શકે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો વાવાઝોડાને લઈને મોટી અપડેટ આવી રહી છે. મિત્રો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય બન્યું છે તેને લઈને મોટી માહિતી આવી રહી છે. આગામી 3 દિવસ સુધી આ વાવાઝોડું મિત્રો છે તે ત્યાં આસપાસના વિસ્તારોની અંદર ભયંકર નુકસાન અને તબાહી પહોંચાડશે. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે પશ્ચિમ બંગાળ લાગુ વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી ચૂક્યું છે અને હજુ આગામી 3 દિવસ સુધી વાવાઝોડાનો પ્રકોપ જોવા મળશે. મિત્રો ગઈકાલે જે છે તે તમિલનાડુ અને આસપાસના વિસ્તારોની અંદર આ વાવાઝોડાને કારણે 8 ઇંચથી વધારે પણ વરસાદ નોંધાયો હતો. શનિવારની રાત સુધીમાં મિત્રો આ વાવાઝોડું વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું અને હજુ આગામી મિત્રો વાવાઝોડું ટકરાવવાનું છે. ત્યારબાદ 110 કિલોમીટર પ્રતિ કલાકનો પવન પણ આ વાવાઝોડાને કારણે જોવા મળશે. ખાસ કરીને આ વાવાઝોડાને કારણે મિત્રો પશ્ચિમ બંગાળ, ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર આ દરેક વિસ્તારોમાં મિત્રો વાવાઝોડાને કારણે અતિ ભારે વરસાદની એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિશે મિત્રો વાત કરીએ તો આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાઈ શકે અને આગાહીકારો મિત્રો એવું જણાવી રહ્યા છે કે તારીખ 25 થી લઈને 30 ની અંદર આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં પણ માવઠાઓ જોવા મળી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. ત્યારબાદના સમાચાર જાણીએ તો શું ગૂગલ પે બંધ થઈ જશે? મિત્રો ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ પે એ યુએસએમાં બંધ થવા જઈ રહ્યું છે. મિત્રો ગૂગલ પેનો ઉપયોગ લોકો જે છે તે ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરવા માટે ખૂબ જ ઉપયોગ ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર કરે છે. મિત્રો આ ગૂગલ પે એપ જે છે તે ભારતમાં પહેલાની જેમ જ હજુ ચાલતી રહેશે. તમે 4 જૂન 2024 પછી યુએસએની અંદર ગૂગલ પેનો ઉપયોગ નહીં કરી શકો કારણ કે યુએસએની અંદર ગૂગલ પે બંધ થવા જઈ રહ્યું છે. જોકે મિત્રો સવાલ એ થાય છે કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો હશે, કારણ કે ગૂગલ પે એક લોકપ્રિય પેમેન્ટની એપ્લિકેશન છે. જો આપણે ભારત વિશે વાત કરીએ તો ગૂગલ પે ભારતની અંદર બીજી સૌથી લોકપ્રિય પેમેન્ટની એપ્લિકેશન છે. પરંતુ તમને જણાવી દઈએ કે યુએસએની અંદર જ માત્ર ગૂગલ પે બંધ થઈ રહ્યું છે. 4 જૂન 2024 થી ભારતની અંદર ગૂગલ પેનો યુઝ જે છે તે મિત્રો શરૂ રહેશે. ત્યારબાદ હવે મિત્રો છેલ્લે આજના મુખ્ય ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો ઘઉંના ભાવમાં ઊંચી સપાટીએ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે, જેને લઈને મિત્રો ઘઉંમાં આવકોમાં સ્થિરતા જોવા મળી અને ક્વિન્ટલે 50 રૂપિયા જેવી તેજી ઘઉંની અંદર જોવા મળી છે. જો સરકાર જૂન મહિનામાં વેચાણ શરૂ કરશે તો ઘઉંની બજારમાં તેજી અટકી જાય તેવી પણ અત્યારે ધારણા ઘડવામાં આવી છે. બીજી તરફ મિત્રો જોઈએ તો જુવારમાં પણ ઝડપી તેજી જોવા મળી અને ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 400 થી લઈને 500 નો ઉછાળો જોવા મળ્યો. ગવારસીડ અને ગમ વાયદામાં પણ મિત્રો સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ મિત્રો ખેડૂત સમાચારમાં આગામી સમય વિશે વાત કરીએ તો ખેડૂતોની વાવણી વિશે વાત કરી લઈએ. ખાસ કરીને મિત્રો ખેડૂતોની વાવણીની તારીખ જે છે તે આંબાલાલ પટેલ દ્વારા 21 જૂન આસપાસ આપવામાં આવી છે, કારણ કે મિત્રો 21 તારીખે એટલે કે 21 જૂને આદ્રા નક્ષત્રની શરૂઆત થવાની છે અને આંબાલાલે મિત્રો જણાવ્યું છે કે આદ્રા નક્ષત્રની અંદર વરસાદ જે છે તે નદી નાળા છલકાઈ જાય તેવો આવતો હોય છે. તો મિત્રો બની શકે કે આ આદ્રા નક્ષત્રની આસપાસ જ ખેડૂતોની વાવણી થાય,
ખાસ કરીને મિત્રો અંબાલાલે એવું પણ જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં 15 જૂન આસપાસ થઈ જશે અને 21 જૂનની આસપાસ લગભગ દરેક ખેડૂત વાવણી પણ કરી લેશે, કારણ કે આદ્રા નક્ષત્રની અંદર મિત્રો ખેડૂતો વાવણી કરતા હોય છે અને વાવણી લાયક વરસાદ પણ ત્યારે જ જોવા મળતો હોય છે. તો મિત્રો ખેડૂતોની વાવણીને લઈને પણ અંબાલાલે આ અપડેટ જણાવી હતી. ત્યારબાદ વાવાઝોડા વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને વાવાઝોડાની કોઈ ટેન્શન નથી, કારણ કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું છે તે મિત્રો ઘણું દૂર છે ગુજરાતથી. તેની અસર મિત્રો ગુજરાતમાં કોઈ ખાસી જોવા નહીં મળે તેવું પણ કહેવામાં આવ્યું છે અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાંતો દ્વારા. મિત્રો એમણે એવું જણાવ્યું છે કે મિત્રો આ વાવાઝોડાને કારણે માત્ર ભારે પવન જોવા મળી શકે અને માવઠાઓ અમુક વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું તારીખ 25 થી લઈને 30 મેની આસપાસ. તો મિત્રો હાલ આજ માટે આટલા જ સમાચાર રાખીએ છીએ. ખેડૂત સમાચાર અંતમાં મેં તમને જણાવ્યા સાથે જ આજના દેશ અને દુનિયાના દરેક સમાચારની માહિતી આ વિડીયોમાં આપણે મેળવી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. જય